myself, Ashok M. Ganga, વેરાવળ પાટણ બિલ્ડર એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. આજની આ મિટિંગ વેરાવળમાં બાંધકામ અને બીજી જે મંજૂરીઓ વિશે મુશ્કેલી ઊભી થઈ છે એના માટે મિટિંગ બોલાવવામાં આવી. અંદાજે 150 થી 150 લોકો હાજર છે, જેમાં બિલ્ડરો છે, સિવિલ એન્જિનિયરો છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના કામ કરતા વકીલો છે. વેરાવળ પાટણમાં છેલ્લા 1-1.5 વર્ષથી કોઈ પણ પ્રકારની બાંધકામની મંજૂરી, લેઆઉટ પાસની મંજૂરી, સબપ્લોટિંગની મંજૂરી આવા કોઈ પણ કામ નથી થઈ રહ્યા. જેના માટે અમે માંગણી કરી છે કે દ્વારકા અને ઉખા નગરપાલિકાને જે રીતે છૂટછાટો આપવામાં આવી છે તો એ પ્રકારની છૂટછાટો આપી અને આ કામને સરળ બનાવવામાં આવે. સુડાના નવા નિયમોને હજી ઘણી વાર લાગશે. એનું જે કંઈ ડેવલપમેન્ટ થશે એના માટે 2-3 વર્ષ નીકળી જશે. તો ત્યાં સુધીમાં અહીંયા વેરાવળની અંદર મંદી ભરડો લઈ ગઈ છે અને મંદી એટલી બધી છે કે લોકોની સમસ્યાઓ રોજ વધતી જાય છે. રોજગાર સાવ છીનવાઈ ગયા છે, હજારો મજૂરો બેકાર થઈ ગયા છે અને જે કંઈ પણ સોદાઓ વેપારીઓએ કરેલા છે એની અંદર મુશ્કેલીઓ ઊભી થશે, સોદા રદ થશે તો ઝઘડાઓ પણ ઊભા થશે અને કોર્ટ કેસ પણ થશે. તો અમારી માગણી છે કે જૂના નિયમ મુજબ એક ચોક્કસ સમય મર્યાદામાં અમને આ બધી પરમિશન આપવામાં આવે તો અહીંનું કામ સરળ થાય અને મંદીના માહોલમાંથી શહેર વેરાવળ પાટણ શહેર બહાર નીકળી શકે. વેરાવળ પાટણ શહેરની આસપાસ ઘણા બધા બાંધકામો મંજૂરી વગરના છે, એ સાચી વાત છે. જેના માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો છે. અમુક પ્રકરણો એમાં 100% થઈ ગયા છે, પણ હજી ઘણા બધા પ્રકરણો એટલે મોટા પ્રમાણમાં એ પ્રકરણો બાકી છે. એ સમયની અંદર નગરપાલિકાને પણ હું વિનંતી કરું છું કે એને પણ ખાસ મુખ્યમંત્રી દ્વારા અથવા કલેક્ટર દ્વારા કહેવામાં આવે અને ખરેખર ઇમ્પેક્ટ ફી ભરાવી અને એ લોકોને મંજૂરી આપીને સરળીકરણ કરવામાં આવે. આજની આ મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ માનનીય ઝવેરીભાઈ ઠકરા અને સાંસદ MP રાજેશભાઈ ચુડાસમાને અમે ઓલરેડી રજૂઆત કરી છે. આજની આ મિટિંગ મુજબની એ રજૂઆત અમે આવતીકાલે એને જઈને કરવાના છે. તેઓ CM સુધી જઈ અને CM સાહેબ પાસેથી આની રજૂઆત કરશે અને ત્યારબાદ જરૂર જણાશે તો વેરાવળ પાટણ બિલ્ડર એસોસિએશન અને એની સાથે જોડાયેલા મોટાભાગના લોકો CM સાહેબ સુધી રજૂઆત કરવા જશે.